સુમતિ જિનના દર્શન વંદનથી આત્મ પાવન થાય. સુમતિ જિનના દર્શન વંદનથી આત્મ પાવન થાય. નામ સ્મરણથી સુમતિ કરે છે, સુમતિ મળે અપાર. સુમતિ દોષો કદી અમારે, સુમતિ દોષો કદી અમારે. દુર્ગતિ દુઃખ નિવારે, સુમતિ જિનના દર્શન વંદનથી આત્મ પાવન થાય. કોસલ નગરી તારા દેશ્વર કયા પ્રભુ નણકાર. વિગત રાજન નંદન સોરે, વિગત રાજન નંદન સોરે. જિન શાસન સણકાર, સુમતિ જિનના દર્શન વંદનથી આત્મ પાવન થાય. સુમંગલાની ભુવનમાં મન હોય, વિઘડે બેસી ધર્મ પ્રકાશે, વિઘડે બેસી ધર્મ પ્રકાશે. દેશન જન મન સોએ, સુમતિ જિનના દર્શન વંદનથી આત્મ પાવન થાય. સોનાની કાંતિથી અરે ચમકે, કૌશલમ જનપદાય. 40 લાખ પુરવજસ આયુ, 40 લાખ પુરવજસ આયુ. સમેત શિખર શિવ આવે, સુમતિ જિનના દર્શન વંદનથી આત્મ પાવન થાય. નાથ બિરાજે, ભવ દુઃખ સંકટ ટાળે. સર્વ ઉદય ગુણ પ્રભુની ભજતા, સર્વ ઉદય ગુણ પ્રભુની ભજતા. મન વાંછિત ફલ પાવે, સુમતિ જિનના દર્શન વંદનથી આત્મ પાવન થાય. સુમતિ જિનના દર્શન વંદનથી આત્મ પાવન થાય. બોલીએ સુમતિના ગોરની જય. જૈન શાસનની એક બહુ જ પ્રસિદ્ધ ઘટના, એક એવી ઘટના કે જે સ્ટોરીના રૂપે તો લગભગ લોકોને
ખબર હોય એવી એક ઘટનાથી આજના પ્રવચનનો પ્રારંભ કરીશું. ઘટના છે ભગવાન મહાવીરની હયાતીની, મહાવીરના સમયની. બન્યું એવું, પરમાત્મા અપ્રતિબદ્ધ વિહાર કરતા કરતા મગધ દેશની રાજગૃહી નગરીની પહાડ ઉદ્યાનમાં પધાર્યા. સમાચાર આવ્યા શરણિક મહારાજાને કે ભગવાન પધાર્યા છે, પ્રભુનું આગમન થયું છે. અને શરણિક મહારાજા પછી છે. સૌથી પહેલા એ શ્રાવક છે અને એક શ્રાવકના કર્તવ્યના રૂપે શરણિક મહારાજા પોતાના આખા રાજ પરિવારને, આખી ફેમિલીને લઈ કરી અને ભગવાનના વંદન માટે, પરમાત્માની વાણી સુનવા માટે નીકળ્યા છે. એક નાનકડો પ્રશ્ન પૂછી લઉં ભાઈઓને. રોજ અરિહંત પરમાત્મા કેટલા કલાક જીવવાણી વરસાવે? રોજ પરમાત્મા કેટલા કલાક સુધી દેશના આપે? બોલો પુનિશાળીઓ. સમજણભાઈ ના એક પ્રહાર સવારે સૂર્યોદયથી એક પ્રહાર એટલે કે 3 કલાક સવારે ભગવાન દેશના આપે અને સૂર્યાસ્તથી પહેલા એક પ્રહાર = 3 કલાક સાંજે દેશના આપે. સવારના 3 કલાક, સાંજના 3 કલાક એટલે 6 કલાક રોજ ભગવાન 35 ગુણમય વાણી વરસાવે. હવે ભગવાનની વાણી સાંભળવા માટે શરણિક મહારાજા પોતાનો આખો પરિવાર લઈ અને રથની અંદર સવાર થઈ અને પોતાના રાજમહેલ ક્યાં છે? શરણિક મહારાજાનું લોકેશન શું? રાજગૃહી નગરી તો બરાબર. હવે તમે ક્યાં રહો તો તમે કહેશો મુલુંડીસમાં. પણ મુલુંડીસમાં ક્યાં? દેશ નહીં, મુલુંડીસમાં ક્યાં? તો બોલશો કે આ એરિયામાં, આ બિલ્ડિંગમાં, આ સોસાયટીમાં એમ કહેશો ને. તો શરણિક મહારાજા મગધ દેશ, રાજગૃહી નગરી અને નાલંદા પાડાનો વિસ્તાર. એરિયાનું નામ શું? નાલંદા પાડા. આ નાલંદા પાડા શબ્દ આગમમાં છે ને વારે વારે આવે. ભગવાન મહાવીર સ્વામીએ નાલંદા પાડામાં કેટલા ચોમાસા કર્યા ખબર છે? એમ છે ભાઈ 14 ચાતુર્માસ કર્યા. એક નાલંદે પાડે પ્રભુજીએ 14 કીધા ચોમાસાજી. ધન ને ધર્મ નાલંદે પાડે દોનો વાત વિશેષેજી. ધનવાનો પણ મગધના ક્રીમ વર્ગ જે ધનવાનોનો હોય એ પણ નાલંદા પાડામાં રહે અને મગધનો ધર્મવાન વર્ગ હતો એ નાલંદા પાડામાં. એક નાલંદા પાડામાં ભગવાને 14 ચોમાસા કર્યા. મહાવીર સ્વામીના 14 ચોમાસા. એક ચોમાસું નાલંદા પાડે કરે, બીજું ચોમાસું બીજે જગ્યા કરે, વળી ત્રીજું અહીં કરે, ચોથું બીજે કરે, પાંચમું અહીંયા કરે, છઠ્ઠું બીજે કરે, સાતમું અહીંયા, આઠમું બીજે. એ પ્રમાણે ઓલ્ટરનેટ 28 વર્ષમાં એકાંતર 14 ચોમાસા ભગવાનના આ રાજગૃહના નાલંદા પાડામાં થયા. અભય કુમાર મંત્રી પણ નાલંદા પાડામાં રહે. ભગવાનના પરમ શ્રાવક કોણિક એ પણ નાલંદા પાડામાં રહે. ધનના શેઠ નાલંદા પાડામાં રહે. શાલીપત્રજી નાલંદા પાડામાં રહે. ભગવાનના દરેક ભક્તો નાલંદા પાડામાં 14 ચોમાસા. અને ભગવાનના આગમનના સમાચાર સાંભળી અને શરણિક મહારાજા પરિવાર સહિત જ્યારે રાજગૃહથી ભગવાન જંગલમાં ઉતર્યા છે, ઉદ્યાનની અંદર, અને ત્યાં જઈ રહ્યા છે રથમાં. રસ્તામાં એક ઘટના. ગામ પૂરું થાય એટલે શું ચાલુ થાય? દેશમાં ગામ પૂરું થાય એટલે શું ચાલુ થાય? સીમ ચાલુ થાય. અને એવી જ એક સીમમાં એ મુનિ ભગવાન રોડની એક બાજુ ઝાડની નીચે તાવ કાયમ ખાણેણમ મોણેણમ જાણેણમ. અરે બોલો તો ખરા. ચાય પીને આવે અને આ પોતાની આત્મસાધના કાર્યોત્સર્ગની સાધનામાં ઉભા છે, ધ્યાન ધરી રહ્યા છે, કાર્યોત્સર્ગ કરી રહ્યા છે. તમને એક વાત કહી દઉં. ઉપવાસ છે ને, ઉપવાસ વિશ્વના દરેક ધર્મની અંદર છે. ભલે એ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય,
કોઈ લોકો ફરાળના ઉપવાસ કરે, કોઈ લોકો ઉપવાસમાં ફ્રૂટ ખાય. પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, પણ ઉપવાસ શબ્દ અને ઉપવાસ એ વિશ્વના દરેક ધર્મમાં છે. પણ આઈબિલની મોનોપોલી તો માત્ર આઈબિલ ક્યાં નહીં જોવા મળે. એવી રીતે ધ્યાન એટલે કે મેડિટેશન વિશ્વના દરેક ધર્મમાં છે. વિશ્વના દરેક ધર્મને છે ને મેડિટેશન માન્ય છે. વિશ્વના 200 દેશોમાં 800 થી 900 પ્રકારની મેડિટેશનની અલગ અલગ ડિફરન્ટ ટાઇપ્સ છે. કોઈ કહે કે અહીંયા ધ્યાન ધરો, કોઈ કહે કે અહીંયા આજ્ઞા ચક્ર પર ધ્યાન ધરો, કોઈ કહે બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ, શ્વાસોશ્વાસ પર ધ્યાન ધરો. એટલે પદ્ધતિઓ બધાની અલગ અલગ હોઈ શકે, પણ મેડિટેશન ધ્યાન એ વિશ્વમાં બધે ઠેકાણે છે. પણ કાર્યોસર્ગની મોનોપોલી માત્ર જૈન ધર્મની છે. અને તમને એનાથી આગળની વાત કરું. As per data report 2023 નો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO નો ડેટા એ કહે છે કે આખા વિશ્વની 800 કરોડની પોપ્યુલેશન માંથી 72% people are mentally disturbed. 72% લોકો સ્ટ્રેસમાં જીવી રહ્યા છે. હા, સ્ટ્રેસના કારણો દરેકના વ્યક્તિના અલગ અલગ હોઈ શકે. કોઈને ઘરની પારિવારિક સમસ્યા હોય, કોઈને આર્થિક સમસ્યા હોય, કોઈને બીજી કોઈ હોય, કોઈને ત્રીજી હોય, જે હોય તે. પણ 72% લોકો વિશ્વના માનસિક રીતે અશાંત છે. અને આપણે ત્યાં માનસિક રીતે પ્રસન્ન બનવા માટે, બેલેન્સિંગ કરવા માટે આ બ્રેઇનમાં જે અગડમ બગડમ ઉથલ પાથલો જે ચાલી રહી છે ને, એને શાંત કરવા માટે, બ્રેઇન સેલ્સને બેલેન્સ કરવા માટે બ્રેઇન બેલેન્સિંગની એક પ્રક્રિયા બતાવી. 3 શબ્દો બતાવ્યા: ઠાણેણમ, મોણેણમ, જાણેણમ. હવે આ શબ્દો તો તમને બધાને આવડે. હવે ઠાણેણમ, મોણેણમ, જાણેણમ એટલે શું? બોલો પુણ્યશાલીઓ, ઠાણેણમ, મોણેણમ, જાણેણમ એટલે શું? લક્ષ્મીચંદભાઈ એટલે શું? પણ શું? આ ઇન્ડિયાના અનેક મોટિવેશનલ સ્પીકરો, જાણીતા સ્પીકરો એ અમારા સંપર્કની અંદર છે. અને ક્યારેક અવસરે આવે ને ત્યારે પૂછો કે હવે હમણાં તમારો શેનો કોર્સ ચાલી રહ્યો છે, શું તમારું ચાલી રહ્યું છે, તો શું કરાવો છો એની અંદર? તો એ લોકો મોટિવેશનલ સ્પીકરો કે આ વિવેક બાંદ્રા હોય કે બીજા અનેક એવા સ્પીકરો છે તે બહુ ક્લોઝ જોડાયેલા છે. એ લોકો કે મારા સર हम नया कुछ नहीं कराते हैं, जो आप पॉकेट में कराते हो वो आप पैसे लेकर के कराते हैं. શું કે विल्सन जो आप पॉकेट में कराते हो वो हम पैसे लेकर के कराते हैं, पैसे लेकर के कोर्स कराते हैं, इसलिए इन लोगों के दिमाग में बैठ जाता है. 36,000 રૂપિયા 2 દિવસના આપે. એમસનભાઈ કેટલા? 2 દિવસનો કોર્સ, વીકેન્ડ, સેટરડે, સન્ડે 10 to 6, અને 2 દિવસની ફીસ. ઓડિટોરિયમની અંદર કોર્સ ચાલે અને 2 દિવસમાં 36,000 ની ફીસ લે 2 દિવસના. અને એને થાય ઓહો આપણે તો કંઈ શીખીને આવ્યા. પછી એને પૂછીએ કે શું શીખવાડ્યું, શું શીખ્યા? તો છે કે મિચ્છામી ડુકડમ કરે જોડી ગઈ મન મેકી ન રખે જો વેર જે મિચ્છામી ડુકડમ તાસી 4 મે આપો તો ગળા ફાડીને અમે એ તો કહીએ છે કે વેર જેમ ન રાખો. સમજાય છે? તો વાત એ છે શરણેક મહારાજા પોતાના પરિવારની સાથે પરમાત્માની વાણી સાંભળવા, વંદન કરવા રાજગૃહના ઉદ્યાનની અંદર જઈ રહ્યા છે. રસ્તામાં મુનિ ભગવાનને જોયા. મુનિ ભગવાન કાર્યોત્સર્ગ કરી રહ્યા છે અને મુનિને જોયા. શરણેક મહારાજા સમકીર્તિ આત્મા છે. સમકીર્તિ આત્માને તો જ્યાં દેવગુરુ દેખાય ને ઓઢ થઈ જાય. એના રોમ રાજી થઈ જાય. સાધુને જોઈને, ભગવાનને જોઈને, તીર્થોને જોઈને આમ આનંદના ઉછાળા ઉછળે. આમ આનંદ નાચવા લાગે. સમ્યક દર્શનની નિશાની છે. તમારામાં સમ્યક્ત્વ છે કે નહીં એને ચેક તો કેવલ જ્ઞાની કરી શકે. આપણે તો કહી ન શકીએ, પણ એક અનુમાન લગાવવાનું હોય ને. સમ્યક દૃષ્ટિ જીવ હોય, સમકીર્તિ જીવડો હોય, નિકટ ભાવ મોક્ષગામી જીવ હોય, 2, 5, 15 ભાવમાં જેનો કલ્યાણ થઈ જવા વાળો હોય ને, એ સાધુને જોઈને રાજી. ઓ મહાત્મા પધાર્યા, મહાત્માના દર્શન થયા, આનંદ. વર્બલી નહીં,
ઇન્ટરનલી આંતરિક આનંદ હોય એવો ખુશ થાય સાહેબ આવે સાહેબ. અને અહીં ક્ષણિક મહારાજ સમ્યક દર્શની જેવો રથ ઉભો રાખ્યો, ઉભો રે મહાત્મા છે. નીચે ઉતર્યા મહાત્મા તો કૌશલમાં હતા. મહાત્માની થયો 3 પ્રદક્ષિણા. આપણે ત્યાં પ્રાચીન વિધિ એ હતી કે જે દેરાસરમાં ભગવાનને 3 પ્રદક્ષિણા અપાતી ને એ રીતે સાધુ ભગવાનને પણ 3 પ્રદક્ષિણા આપવામાં આવતી. કાળક્રમે શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘમાંથી આ વિધિ નીકળી ગઈ. દિગંબરોમાં હજી પણ એ વિધિ સચવાયેલી છે. દિગંબર મહાત્મા તમારા ઘરે ગોચરી ભરવા માટે જાય એમના શ્રાવકોને ત્યાં, તો પહેલી સીધી ગોચરી ભરાવાનું ચાલુ ન કરી દે. પહેલા પાટલા ઉપર એમને ઊભા રાખે, પાટલો રાખે, પાટલા પર મહાત્મા ઊભા હોય અને પરિવાર એમને 3 પ્રદક્ષિણા આપે અને પછી જે ગોરામાં કરવાનું હોય એ પછી વિધિ ચાલુ. તો આજે પણ એમનામાં સચવાયેલી છે, આપણામાં નથી સચવાયેલી. તો હવે અહીં ક્ષણિક મહારાજ રથમાંથી ઉતર્યા, મહાત્માને 3 પ્રદક્ષિણા આપે, હાથ જોડી વંદન કર્યા. વંદન પણ ક્યારે કરવાના ને ક્યારે ન કરવાના એનો વિવેક હોવો જોઈએ. ગુરુ વંદન ભાષ્ય નામના ગ્રંથની અંદર ગુરુના વંદન ક્યારે કરાય ક્યારે ન કરાય, કેટલા પ્રકારે થાય કેટલા પ્રકારે ન થાય, બધું ચીજો બતાવી દેવામાં આવી. ઘણા લોકો એવું કરે, મહાત્મા સામૈયામાં ચાલતા હોય, વરઘોડામાં ચાલતા હોય ને સીધા તે આવે ને સીધા પગે પડે. આ અવિવેક છે, અવિનય છે, ન કરાય. ચાલતા હોય મહાત્મા ત્યારે હાથ જોડી અને માથું ઝુકાવીને વંદન કરવા. શું બોલવાનું? તમે લોકો નહીં બોલો, તમે બધા બહુ હોશિયાર છો. આ લોકો નહીં બોલવાનું. શું બોલવાનું? જરા બોલો તો વ્યવસ્થિત રાખ. મથેણ વંદામી, બરાબર એમ બોલવાનું. ઓ મજાજી કે લલિતભાઈ તને થ નહીં તક્ષનાય કરે તો મથ એના વંદામી 3 અક્ષરો છે, 3 શબ્દો છે. મથેણ વંદામી તો 2 અક્ષર, 2 શબ્દ થયા. મથેણ અને વંદામી 2 નથી, 3 છે. મથ એણ વંદામી. મથ યાની મસ્તક, એણ ઝુકાવીને, વંદામી વંદન કરું છું. તો હાથ જોડો અને પછી સાહેબ મથેણ વંદામી કયા પહેલે બનાવે. ચલો મથ એણ વંદામી, બસ હાણે. હવે હાણે તો થયું વળી. અરે મથ એણ વંદામી બોલાતા તો ગીત થયો થોડા મોન તો કયો મોન નમાય તો ખરા. આમ તો કરું, આમ જ કરે નહીં સાહેબ મથેણ વંદામી. અરે પણ એટલે ગીત કયો સમજાય છે? ક્ષણિક મહારાજા પરમ વિનય છે, સમ્યક્તાધારી છે, ભાવિના ભગવાન છે, તીર્થંકરનો આત્મા છે, વિવેક તો હોય. અને મુનિ ભગવાનને કાર્યસરની અંદર 3 પ્રદક્ષિણા આપી. સાનકવાસીઓમાં એક પરંપરા છે કે એમનામાં પણ પ્રદક્ષિણા ના રહી, પણ એ લોકો વંદન કરે એટલે શું કરે? તિખુતો કરે. એટલે ભાવ એવો લાવે કે હૃદય વચ્ચે છે અને અમે ભાવથી તિખુતોનો પાઠ કરીએ છીએ. તો અહીં ક્ષણિક મહારાજ પ્રદક્ષિણા આપી, હાથ જોડ્યા, મસ્તક ઝુકાવી અને વંદન કર્યું. ઘણા શ્રાવકો એવા પણ છે, શ્રાવિકાઓ એવા પણ હોય કે મહાત્મા બેઠા હોય ત્યારે તમે એમને વંદન કરી શકો. ઊભા હોય એક જગ્યાએ તો વંદન કરી શકો, બેઠા હોય તો વંદન કરી શકો. હવે બેઠા છે, તમે ગુરુ વંદન કરવાના ચાલુ કર્યા અને સ્વામી સાતાશ્રીજી એ શબ્દ આવે ને, પિચકાર બોલતા સ્વામી, પછી 2 વાર 3 વાર 4 વાર બોલ્યા છે સ્વામી સાતાશ્રીજી, સ્વામી સાતાશ્રીજી, સ્વામી સાતાશ્રીજી. સાહેબ અહીં બેઠો હતી વંદન કરવા આવ્યો આકે, અહીં જવાબ દેવો પૂછો કી. બધાનો રહેવા કોઈક એવા સેમ્પલો નીકળી જાય. સેમ્પલ સમજો? સેમ્પલ એટલે શું કહેવાય ગુજરાતીમાં? નમૂના. એવા નીકળે, 2-4 એવા નીકળી જાય. સ્વામી સાતાશ્રી, સ્વામી સાતાશ્રી. અરે પણ હા સાતામે અહીં ઉભા ગયા બોલો ને. એના આપણે એમને થાય કે ના સાહેબ જવાબ આપવા જ જોઈએ. સાહેબને શાસનના કાર્ય હોય, શાસનની ચીજો હોય, કોઈ કામમાં વ્યસ્ત હોય, આગ્રહ ના રખાય કે રિપ્લાય મળે. તમારું કાર્ય છે ગુરુ વંદનનો પ્રસન્નતાથી વંદન કરવાના. વિવેક છે, વિનય છે. અને અહીં આ ક્ષણિક મહારાજા વંદન કર્યા છતાં પછી ખૂબ આનંદ થયો કે આજે આવા ત્યાગી મહાત્માના દર્શન થયા. ભગવાનના દર્શન તો હવે થશે, હવે જઈ રહ્યો છું, હવે થશે. તો એનાથી પહેલા ભગવાનના સાધુના દર્શન થઈ ગયા, આનંદ થઈ ગયો. એક વાત નિશ્ચિત છે, સાધુના દર્શનમ પુણ્યમ
तीर्थभूतानि साधव तीर्थफलति कालेन सद्य साधु समागम। एक बाजू गुरुदेव છે અને એક બાજુ તીર્થ છે, કોઈ પણ તીર્થ, તમારું જે ફેવરિટ તીર્થ હોય તે, બંનેમાંથી ઇન્સ્ટન્ટ લાભનું કારણ શું? તો કીધું શાસ્ત્રમાં કે ગુરુનું દર્શન લાભનું કારણ. કેમ? તીર્થે તો તમારે જવું પડે. ગિરનાર તમારે મુલુંડ, ગિરનાર જવા માટે તમારે મુલુંડ છોડવું પડે, તમારે બાંદ્રા જવું પડે, ત્યાંથી ટ્રેન પકડવી પડે, ત્યાંથી ટ્રેનમાં પ્રવાસ કરો એટલે મુંબઈ છૂટે, મહારાષ્ટ્ર છૂટે, ગુજરાત પહોંચો, ત્યાં જુનાગઢ પહોંચો, ત્યાંથી વળી પછી સાધન કરીને ગિરનાર કચ્છી વનમાં જાઓ, ત્યાંથી વળી ચડવાનું યા દોડી કે જે હોય તે એમાં ચડો, પછી ભગવાન મળે. અને ગુરુ ગુરુ પોતાના ગામમાં આવે, પોતાના ઘરે આંગણે આવે, પોતાના ઘરમાં આવે. गुरु का गांव में आना अपने भाग्य की बात. भाग्यशाली હોય ને ત્યાં પગલા થાય. गुरु का गांव में आना अपने भाग्य की बात. गुरु के दर्शन करने आपका यहाँ तक आना आपके सौभाग्य की बात. 800 घर 800 છે 900 वाह रे वाह. दिन दिन चढ़ते रंग 700 घर. एक घर में 4 ની એવરેજ મેમ્બર 4 એવરેજ 72800 ની વસ્તી. 2800 ને બધાને કાલે મેસેજ થયેલો, બધાને ખબર છે સાહેબ પધારવાના છે. પણ વિચાર કરો 2800 માંથી તમે આ 100 જણા જો છો એ કેટલા પુણ્યશાળી કે તમને સાક્ષાત દર્શનનો લાભ મળ્યો. બાકી 2700 કોઈ ઘરે બેઠા હશે, કોઈ સૂતા હશે, કોઈ હમણાં ઉઠ્યા હશે, કોઈ નાતા ધોતા હશે, કોઈ ચા પાણી નાસ્તો કરતા હશે, કોઈ વોટિંગની લાઈનમાં ઊભા હશે. હમણાં હું રસ્તામાંથી આવ્યો ને, મને મ્યુનિસિપાલિટીની સ્કૂલ આવી, પછી બીજી અહીંયા બીજી સ્કૂલ આવી, બધે ટેકાડે લાઈન મોટી લાગેલી હતી. સાહેબ મથેણાના આવી, સાહેબ મથેણાના આવી, સાહેબ મથેણાના. રાજીપો થયો કે વોટિંગ માટે હવે આપણો સમાજ પણ જાગૃત થયો છે. તો વાત ચાલી રહી છે કે ગુરુ તો ગામમાં આવી જાય, આપણા ઘર સુધી આવી જાય. गुरु का गांव में आना अपने भाग्य की बात. गुरु के दर्शन करने आपका यहाँ तक आना आपके सौभाग्य की बात. गुरुदेव सामने से चलकर अपने घर पर आवे, समझी लेવાનું કિસ્મત ખુલી ગઈ. અહો ભાગ્ય की बात. આજે આ મિલોન ઈસ્ટનો સંઘ પાવન ધન્ય બન્યો. પરમ પૂજ્ય ઘણીવર્ય શ્રીના મંગલ આગમનથી આવતીકાલે ગુરુદેવની પદવીની તિથિ છે. ઘણીવર્ય પર ગોરેગામની અંદર ઉજવાયું અને એની આવતીકાલે તિથિ છે. એનાથી એક દિવસ પૂર્વ આજે અમારી પંચતિથિની યાત્રાથી સવારે નીકળ્યા નવપાડાથી ઋષભ અજીતજીનાલયના દર્શન કર્યા. ત્યાંથી નીકળ્યા એટલે 5 પખાડી 3 હાથ નાખા ચંદ્રપ્રભુ સ્વામીના બીજું દેરાસર ત્યાં દર્શન કર્યા. પછી ત્યાંથી નીકળ્યા દીપક વેદાની ખૂબ વિનંતી અને ભાવ હતો કે સાહેબ માનસરોવર પધારો, માનસરોવર પધારો. એટલે વળી પાછા માનસરોવર ગયા. ત્યાં ત્રીજું દેરાસર અને ત્યાં વ્યાખ્યાન પ્રાસંગિક વ્યાખ્યાન માનસરોવરમાં આપ્યો. એટલે ત્યાં વળી સુમતીનાથ ભગવાન. ત્યાંથી નીકળ્યા હરિઓમનગર વાળા ઘણા દિવસોથી પાછળ લાગ્યા. સાહેબ હંમેશા એ બારોબાર નીકળ્યો નહોતા, અચવદ નતા, હરિઓમનગર અચવદ નતા. અને હરિઓમનગરમાં 22 ઘરો છે. મને તો ખબર નહોતી કે 22 ઘરો છે. અને હમણાં ગયા અને ત્યાં પ્રાસંગિક અડધો કલાક જેવું ત્યાં વ્યાખ્યાન આપ્યું. સવારથી નીકળ્યા છે 5:30 વાગ્યાથી અને ત્યાંથી નીકળી અને હરિઓમનગર આવ્યા. ત્યાં શ્રેયાંશનાથ ભગવાન શ્રેય કરનારા શ્રેયાંશનાથ ભગવાન ચોથું દેરાસર અને અહીં દાદા સુમતીનાથના બેસણા. આ 5મું જિનાલય આપણા સંઘની અંદર આવવાનું થયું પંચતિથિની યાત્રાથી. પુણ્યશાળીઓ શ્રેણિક મહારાજા મુનિ ભગવાનને વંદન કરી અને ભગવાનની દેશના સાંભળવા ગયા. સંવત્સરણમાં પરમાત્મા 35 ગુણયુક્ત વાણી વરસાવી રહ્યા છે. ભગવાનની દેશનાનો અતિશય કેવો, દરેક વ્યક્તિને એમ જ લાગે કે ભગવાન તો મારી જ વાત કરી રહ્યા છે. દરેક વ્યક્તિને એમ જ લાગે ભગવાન હું સામે જ નહીં રહ્યા. દરેક વ્યક્તિને એમ જ લાગે કે ભગવાન મારા પ્રશ્નોના જ જવાબ આપી રહ્યા છે. હજારો લાખો કરોડો દેવી દેવતાઓ હાજર હોય, દરેકને એમ જ ફીલ થાય કે ભગવાન અને હું અમારો બંનેનો જ વાર્તાલાપ ચાલી રહ્યો છે. ਅਸੀਂ કોઈ જ બોલી રહ્યા
અને આવા અનેક 35 ગુણથી યુક્ત ભગવાનની દેશના પૂરી થવા આવી એટલે શરણેક મહારાજા ઊભા થયા, સભાની અંદર હાથ જોડે છે, મસ્તક ઝુકેલા, નયનો ઝુકેલા અને ભગવાનને પૂછે છે, ભગવાન આપની આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછું? કેટલી સોફ્ટનેસ છે, કેટલી પોલાઇટનેસ છે. પોતે કોણ છે? મગધના સમ્રાટ છે. એટલે કોલર શું હોય? ના હોય, સંકેતી જીવડા છે, સમ્યક દર્શની છે. સમ્યક વિના કોલર ક્યારે ટાઈટ હોય? વિનમ્રતા, કેવી વિનમ્રતા! ગુરુદેવની પાસે ઊભા હો તો કેમ ઊભા રહેવાય, કેમ બોલાય, કેમ વાત થાય, આ બધો વિવેક એ આ દૃષ્ટાંતની અંદર શીખવા મળે. સાહેબ પાસે ગયા, વંદન કરીને સીધી પોતાનું ટેપ ચાલુ નહીં કરી દેવાની. હાથ જોડેલા, માથું ઝુકેલો, ગુરુ ભગવાનની પાસે ઊભા કેમ રહેવાય, હાથ જોડીને દેશના કેમ શ્રવણ કરવાની, વ્યાખ્યાન કેમ સાંભળવાનું, હાથ જોડીને ભગવાનની વાણી છે, ભગવાનની આજ્ઞાનું બહુમાન છે. દેરાસરમાં જાઓ તો કેવી રીતે ઊભા રહો? કેવી રીતે ઊભા રહો? હા, માથું ખુલ્લું ઉગાડું હોય. પુણ્યશાળી એક તમને વાત કહી દો, આડ વાત છે. અમે વિહાર કરીએ ને ગામે ગામ, તો રસ્તા પર સાંજના સમયના વિહાર હોય ને, તો રસ્તા પર ઠેલા ગાડી વાળા, ભેળપુરી, પાણીપુરી વગેરે વાળા, પણ એ લોકો સેવપુરી વગેરે વાળા ઠેલા હોય. એમાં ઘણીવાર હસબન્ડ વાઈફ પણ હોય, ક્યારેક બહેનો પણ એ યુપી બાજુના બિહારના બહેનો પણ પોતાનો કઈ સામાનનો ઠેલો રેકડી લગાવીને ઊભા હોય. હંમેશા નોટિસ કરજો, જેટલા યુપી બિહારના બહેનો ઠેલા ગાડીમાંથી પોતાનો માલ સામાન વેચવા હોય ને, બધાના માથા શું હોય? હવે એમને તો કામ કરવાનું હોય, બનાવવાનું કરવાનું હોય, હલનચલન કરવાની હોય, કઈ સામાન આપવાનું કરવાનો, તેમ પણ છે ને માથું ઢાંકેલું હોય. જરાક સરકે ને એટલે વળી પાછું છે ને માથું વ્યવસ્થિત કરે. તમારે શું કરવાનું છે અત્યારે? અત્યારે શું કરવાનું છે તમારે? ખાલી બેઠા જ રહેવાનું છે, કોઈ મોમેન્ટ નથી. હેવાને આ કે ખમાસો દેવાવાનો ના, ખાઉસક કરાવવાનો ના, વિપત્તિ જો પડેલા કાય, ખાલી સ્ટેચ્યુ બેસવાનું છે. અને તેમ છતાં આપણા માથા અમારે છે ને પછી વિસાવસ્વર પરિવાર તો વારે વારે કેવું પડે. અમે રાજસ્થાનમાં બેસીએ ને, રાજસ્થાનમાં આપણા સંઘો છે, બાડમેર, ભીનમાલ, મોહસેન, ઉદયપુર. ત્યાં અમને કઈ કહેવાની જરૂર ના હોય કે બહેનો માથું ઢાંકો, માથા પર ઓઢો. મારવાડી સમાજના બહેનો હોય ને, એમના માથા ઢંકાયેલા જ હોય. દશાવસ્વર જ્ઞાતિના બહેનો હોય, એમના માથા ઢંકાયેલા જ હોય. આ અનુભવની વાત કરું છું. અને અહીં ભગવાનની વાણી ચાલી રહી હતી, દેશના ચાલી રહી છે. દેવીઓ ઊભા છે, શ્રાવિકો બેઠા છે, સાધ્વીજી ભગવાનતો છે, શ્રાવકો છે, દેવતાઓ છે. અને ભગવાનની દેશના સુર, નર, દિવ્યંશ ત્રણેય ગતિના જીવો સાંભળી રહ્યા છે. અને હર સભામાં શરણેક મહારાજ ઊભા થઈને પ્રશ્ન પૂછે, ભગવાન આપની આજ્ઞા હોય તો એક સવાલ પૂછું? ભગવાનને કીધું કે હા બોલો. ભગવાન અમે હમણાં તમારી દેશના સાંભળવા માટે આવી રહ્યા હતા. અમને રસ્તામાં એક નારસંગ મળ્યા, ખૂબ ત્યાગી, તપસ્વી, સાધક લાગતા હતા અને કારસર કરી રહ્યા હતા જંગલમાં ઝાડની નીચે. ભગવાન આયુષ્ય માની લો એમનું અત્યારે પૂરું થાય, એ મરીને ક્યાં જાય? ભગવાને કીધું સાતમી નરકે જાય. ક્યાં જાય હર્ષદભાઈ? તે મુનિ હમણાં જો કાળ પામે, હમણાં જો આયુષ્ય પૂરું કરે તો મરીને સાતમી નરકે જાય. શરણેક મહારાજા શોક થઈ. અરે મારી કઈ સાંભળવામાં મિસ્ટેક થઈ ગઈ કે મારી કઈ પ્રશ્ન પૂછવામાં મિસ્ટેક થઈ ગઈ? અથવા ભગવાન આવું કેમ બોલી રહ્યા છે કે એ મુનિ કૌશલમાં રહેલા મુનિ, કૌશલમાં રહેલા મુનિ સાતમી નરકે જાય? મગજના દેશે તમારા ભાઈ. આપણે ત્યાં શાસ્ત્રમાં તો ઉદાહરણો આવે, માછલા ચીરતા માછલા ચીરવા વાળો કસાઈ ક્યાં જાય? ચલો મળીને ક્યાં જાય? માછલા ચીરી રહ્યો છે, મટન શોપ છે, મટન શોપમાં એ થાળની ઉપર માછલો છે, હાથમાં મોટો ચાકો છે અને માછલો ચીરીને બે ટુકડા કરી રહ્યો છે. એ વ્યક્તિ મરે એ વખતે ક્યાં જાય? ક્યાં જાય? હું પૂછું, તમે એનો જવાબ આપો. એ વ્યક્તિ ક્યાં જાય? અને અહીં શાસ્ત્રકાર ભગવાન તો લખે, માછલા ચીરતા કસાઈ ભાવ ધારા બદલાઈ, પશ્ચાતાપની શ્રેણી મંડાઈ, શપક શ્રેણી ચડ્યા. ત્યાં માછલા ચીરતા કેવલ જ્ઞાન થઈ ગયું. અને એક બાજુ ભગવાન જવાબ આપે, ઓલા મુનિ કૌશલમાં રહેલા મુનિ મરે તો સાતમી નરકે જાય. ક્ષણિક શોક. તમે ક્યારે શોક થાવ કે નથી?
તમને ઝટકા લાગે કે ન લાગે? ક્યારે લાગે ઝટકા? બોલો તો ખરા, ઝટકા તમને ક્યારે લાગે? હા, घर में गाड़ी आरो किया तो झटका लगी। छोकरो से अड़े अड़े ऐसी जीवता अलग, जब पेट के मां के झटको लगे, धंधा में कोई मोटी उथल पाथल उठाए तो झटको लागे, शेर बाजार गाड़िए बेसी जाए तो झटका लागे। ये झटकानी अध्यात्म जगत में कोई फूटी कोड़ीनी किंमत નથી। આવા ઝટકાઓ તો અનાદિકાળમાં જીવે અનંત ભોગવ્યા। ઝટકા તો એમ લાગવા જોઈએ કે આ 20 વર્ષનો દીકરો દીક્ષા લે છે અને હું એનો દાદા થઈ 60 65 70 પહોંચ્યો, હજી મને સંસાર છોડવાનું મન પણ થતું, તો ઝટકો લાગવો જોઈએ। ભલે દીક્ષા ન લઈ શકો પછીની વાત છે, ઝટકો તો લાગે, થાય તો ખરું, મનમાં ફીલ તો થાય। રાજ્ય નજરમાં જ નહીં ખપે, એવું ફીલ થાય કે ઊંઘો ઉડી જવી જોઈએ, બેચેની થઈ જવી જોઈએ। મારી દીક્ષા ક્યારે, મારી દીક્ષા ક્યારે, મારી દીક્ષા ક્યારે? રી કે થીધી પૂછી દીક્ષા, અને આમ રાતના ઉજાગરા થાય, ઊંઘ ના આવે, કલાક બે કલાક એ જ વિચાર ચાલે। આવા ઝટકા ધન્ય છે, સમજાય છે? અને આ ક્ષણિકને ઝટકો લાગે, આ મુનિ મોક્ષે જવા દે, આ સાધના કરવાવાળા મુનિ નરકે જાય, અરે આમ કેમ? મારી સમજવામાં કઈ સમજફેર થઈ છે। વળી પાછું પૂછ્યું કે આમ નાય સમજ્યો બરોબર, તો આમ સોયો બરોબર નહીં, આ તો થવાય। વળી પાછું પૂછ્યું ભગવાનને, ભગવાન હું અત્યારે જે મને રસ્તામાં મારા સાહેબ મળ્યા કૌશકની અંદર હતા એમની વાત કરી રહ્યો છું, એ હમણાં કાળ કરે, એ હમણાં મરે તો ક્યાં જાય? ભગવાને કીધું 12મા દેવલોક। હવે વધી શોક લાગ્યો કે હેવે હજી તો ઘડી पे भगवान जी आ के 7મી નરકે હેણે વળિયા પાછળ 2 મિનિટ पे પૂછા તો ભગવાન जी आ ઈ મંડે પર લખ્યા શું માંડ્યું છે? ભગવાનના જવાબ આવા હોય કે ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, આ તો રાજકારણીઓની રીત છે। પોલિટિક્સ વાળા ને વચનો કેવા આપે મોટા મોટા, અને પછી ફરી જાય કે આમ નહીં ને આમ નહીં ને સ્ટેટમેન્ટો બદલાવી દે। આપણે ત્યાં તો સજ્જનની નિશાની બતાવી, રઘુકુલ રીત સદા ચલી आई, પ્રાણ જાય પણ જબાનની કિંમત હતી, અત્યારે નથી રહી। જબાન પર અડગ રાખતા હતી કે એકવાર જે કમિટમેન્ટ આપી દીધું એ આપી દીધું। મને આજે પણ યાદ છે, અમે વિહાર કરતા કરતા એમપી સેન્વા પહોંચ્યા, 10 વર્ષ જ્ઞાતિનો જ્ઞા 30 ઘરો, અને તે સંગે વિનંતી કરી, ગચ્છાધિપતિને વિનંતી કરી, અને ગચ્છાધિપતિને સાહેબે પૂછી લીધો કે સાહેબ સંઘની વિનંતી છે ને ચાતુર્માસની ભાવના રાખે છે, સાહેબ છે કે ભલે આપણે જે તો વૈશાખ મહિનામાં બોલાવીશું, તો અંદર ખાને પાકું સમજજો। પછી અમે એક ક્રિયા કરતા કરતા આમેટ પહોંચ્યા, અને 700 ઘરનો સંઘ, અને આમેટ સકલ જૈન સંઘે વિનંતી કરી ચોમાસાની, કેટલા ઘરો, અને કમિટમેન્ટ ક્યાંનું આપી દીધું હતું? હજી જય નથી બોલાય ને અમજદભાઈ, જય નથી બોલાય, બધું ચેન્જ થઈ શકે એમ હતો। અને પ્રેશર આવ્યો આમેટ સંઘનો કે 700 ઘર તમને સાહેબ વિનંતી કરી રહ્યા છે, ચોમાસુ રંગે ચંગે ડોમમાં જાવ જલાલી પૂર્વક કરાવીશું, રોજ વ્યાખ્યાનમાં 2500 જણાની હાજરી હશે, સાહેબ અહીંયા ચોમાસુ નક્કી કરો। કરી શકતા હતા, બધું ફેરવી શકતા હતા, ચેન્જ થઈ શકતું હતું, ઓફિશિયલ લેટર આવ્યો નતો, જે બોલાઈ નહોતી, પણ સાહેબે કીધું કે એક વખત મેં સેંધવા સંઘને ગામને કમિટમેન્ટ આપી દીધું છે, એટલે આ વર્ષે તો ચોમાસુ સેંધવા થશે, આમે ભવિષ્યમાં વળી ક્યારેક વિચારીશ। રઘુકુલ રીત સદા ચલી आई, પ્રાણ જાય પણ કમિટમેન્ટ આપી દીધું તો આપી દીધું, હવે કઈ ફરફર નહીં કરું। અને અહીં ભગવાને જ્યારે પ્રશ્ન બીજી વાર પૂછ્યો, ભગવાન કે 12મા દેવલોકે જાય એટલે ક્ષણિકમાં આવ્યા તો વળી શબ્દ છે, હેવર ભગવાન 7મી નરક ચેતા, હેવર 12મા દેવલોક ચેતા, અને કન્ફ્યુઝન વધવા લાગ્યો। એટલામાં તો આકાશમાં દેવતાઓની દુંદુભીનો નાદ વાગ્યો, અને ક્ષણિકમાં જ ભગવાને પૂછ્યા, આ દેવતાઓ દુંદુભી શેની વગાડી રહ્યા છે? એક કે તમે જે હમણાં વાત કરી રહ્યા છો ને, મને પ્રશ્ન પૂછી રહ્યા છો, ઓલા મહાત્મા હમણાં મરે તો ક્યાં જાય? એ મહાત્માને કેવલ જ્ઞાન થઈ ગયું છે, कहीं समझाई नहीं, कहीं हेवर छिया 7મી नरक, हेवर चेता भगवान 2 मिनिट में 12वें दिन लोग कहने हेवर चेता क्या हमने कि केवल ज्ञान थी आए करो। અને પછી ભગવાને કીધું કે જે વખતે તે પહેલી વાર મને પ્રશ્ન પૂછ્યો ને, એ વખતે મુનિ કૌશલમાં ભૂલે હતા, પણ એ મહાત્માના મનમાં વિચારધારા છે ને એ ચાલી રહી હતી કે મારા દુશ્મન દેશનો
રાજા મારા દેશ પર આક્રમણ કરવા આવ્યો છે અને મારા બંને રાજકુમારો નાના છે અને મારું આખું રાજ હડપ કરી લેશે, પડછાવી લેશે. આને બતાઈએ એમ કે કૌશલમાં બહારથી ક્રિયા અલગ છે, આપણી પણ બહારની ક્રિયાઓ બધી અલગ હોય. કેવા મીઠા હોઈએ, રૂડા રૂપાળા હોઈએ. સાહેબ ਅਸੀਂ રોજ પક્ષાલ કયો, ਅਸੀਂ રોજ નાત્ર ભણાયો, ਅਸੀਂ રોજ પૂજા કયો, ਅਸੀਂ રોજ સામાયિક કયો, ਅਸੀਂ રોજ માળા ફેર્યો. બહારની આપણી બધી જ ક્રિયાઓ અલગ હોય. ભગવાન કહે છે ભીતર શું ચાલી રહ્યું છે, કેટલી ઉથલ પાથલો છે, મગજ પીડા હાલે તો મનમાં કેટલા રાગ દ્વેષો છે, મારા તારાની કેટલી વૃત્તિઓ છે, તેના આધારે તારું ભવિષ્ય નક્કી થવાનું છે. પરિણામ, ભાવ દશા, ભાવ ધારા એ આપણી એ ક્રિયા સાથે જોડાયેલી છે કે આ બાજુ માળા ચાલી રહી છે ને કેર આવ્યો ને કેર આવી ને કેર ના આવી ને હજુ કોણ આવી ને ઈ કોણ આવે ને ઈ કોણ કરે તો ને ઉપરો કે ને ચડાવો કે ગેડે ને કેજો નાલો બોલાડો ને આ સાહેબ કો ક્યાં ને ઈ ક્યાં ને ફલાણું ઢીકણું ને એની કલાકાર કો થયું. સમજાય છે? એમ તો કહીએ તો સાહેબ આજે અમારી એક સામયિક થઈ ગઈ, અમે સામયિક કરી આવ્યા, પણ સામયિકમાં સમતામાં રાગદ્વેષની અભાવમાં ન્યુટ્રલ રહ્યા કે આમ આજુબાજુ પંચાયતોમાં પડ્યા રહ્યા? મને નહીં, પોતાની જાતને જવાબ આપો, પોતાની જાતને પૂછો કે શાસ્ત્રકાર ભગવંતો તો અમારા માટે પણ કે લીધેલા અનંતા રજોહરણ ઓગા અમારા નિષ્ફળ ગયા. કેમ નિષ્ફળ ગયા? આપણા જીવે દીક્ષા કઈ પહેલી વાર નથી. શાસ્ત્રમાં લખ્યો 1 લાખ યોજનની હાઈટનો મેરુ પર્વત એટલે 32 લાખ કિલોમીટરની ઊંચાઈનો મેરુ પર્વત આખો આપણા લીધેલા અનંતા રજોહરણ ને મુપત્તિનો ઢગલો કરીએ ને એનાથી આખો મેરુ પર્વત 32 લાખ કિલોમીટરનો એટલે 1 લાખ યોજનનો આખો મેરુ ઢંકાઈ જાય એટલી વાર ઓગાને મુપત્તિ લીધા. હવે એટલી વાર ઓગા લીધા તો તમને પૂછું ચરવાલા તો ઓગા જો એટલી વાર લીધા તો ચરવાલા તો કેટલી વાર લઈ લીધા? ઠેકાણું પડ્યું નહીં. કારણ શું? બાહ્ય દશામાં રહ્યા, બાહ્ય પંચાતોમાં રહ્યા, ભીતર જોયું નહીં. હી કેળો ને હી કેડી ક્યાં આઉં કેળો ને મુજો આત્મા કેળો એના પર ચિંતન કર્યું નહીં. કરવા જેવું આ હતો એના માટે મનુષ્ય ભોગ મળ્યો હતો અને આપણે બીજું બધું જ કર્યું, બધું જ કર્યું, કરી રહ્યા છીએ, પણ પોતાની આત્માની સાથેની વાત, પોતાની ચિંતા, આત્માની ચિંતા નથી. ગામ આખાની ચિંતા કરીએ કે નહીં કરીએ? આખા ગામની ચિંતા કરીએ, આત્માની ચિંતા ક્યારે કરશો? બહુત ગઈ, બહુત ગઈ, થોડી રહી, કેટલી રહી? પુણ્યશાળીઓ કેશવજીભાઈ સમાજ રત્ન છે, શાસન રત્ન છે, કેટલી ઉંમર થઈ આપની? 77 બહુત ગઈ, થોડી રહી. હવે થોડી રહી છે એમાં શું કરવાનું? શું કરવાનું? માત્ર આત્માનું કરવાનું, આત્માની ચિંતા કરવાની. ઉદય કે પલ પલ બેઠ કે આ બુલુડિસ્ટ થી જે ગીત ગવાયું એ આખા વિશ્વના 48 દેશોમાં છવાયું. શરૂઆત આ બુલુડિસ્ટ થી થઈ અને બુલુડિસ્ટના એ 16 વર્ષ પહેલાના ચોમાસામાં જે ગીત ગવાયું અને વિશ્વમાં આજે 48 દેશોના લોકો, 48 દેશોના જૈન સમાજ જે ગીતને YouTube પર લગભગ YouTube ના માધ્યમે 1 કરોડ થી વધારે લોકોએ એ ગીતને વારે વારે સાંભળ્યું. એ ગીતના શબ્દો જ આ છે, પલ પલ બેઠકે. બસ પોતાને જો, પોતાને જો, પોતાને જો, એનાથી કલ્યાણ છે. બાકી ગામનું ગમે એટલું સારું કરવા જઈશું ને કોઈ ઠેકાણું પડવાનું. અને આ વાતો અનંતા ભો આમાં જ નીકળ્યા. ઘણી વાત છે ને, આ હેંજો કયો વળી જો કયો અને મુજો ટાઈમ આવ્યો તો આ ભગવાન એ જ કહે છે કે એના કરતા બધાનું કર્યું એના કરતા પોતાના આત્માનું કર્યો ને અત્યાર સુધી તો કલ્યાણ થઈ ગયો, ઠેકાણું પડી ગયું હોત. બસ આ પ્રસન્નચંદ્ર રાજર્ષિની ઘટના આપણને જગાડનારી છે. બાહ્યથી તમે જે કરો છો એ જેટલું મહત્વનું છે એનાથી વધુ મહત્વનો તમારી વિચારધારા, તમારી ભાવધારા
તમારી ચિંતન ધારા અંદરથી શું ચાલી રહી છે, કેટલા કાવાદાવાઓ ચાલે છે, કેટલા વેરઝેરો ચાલે છે, કેટલી પાર્શિયાલિટીઓ ચાલે છે, કેટલા રાગ દ્વેષ ચાલે છે, અને આના આધારે આપણા કર્મ બંધ નક્કી થાય છે, એના આધારે આપણી સદગતિ કે દુર્ગતિ નક્કી થાય છે. ખાલી ગીતડા ગાઈ લેશો, પ્રભુ માંગો તારી પાસ મારી, માંગી માંગીને મને આપતો ભવ એવો આ ગીતની કેટલી વખત જાપ કરશો તો તમને આપતો ભાવ મહાદેવમાં સિકંદર સ્વામી પાસે મળી જાય. 5 વાર 15 વાર 25 વાર એટલી મારા ભાવવાળા શાસ્ત્રકાર ભગવાન તો સ્પષ્ટ વાત બતાવે, ત્યાં બેઠેલા ભગવાન અહીં આપણને આપણા ભાવને જોઈ રહ્યા છે. સિકંદર સ્વામી છે ને એ સિલેક્ટ કરીને પોતાની પાસે બોલાય, એમને તે બધાને ઉપાડી ન લે પોતાની પાસે કે હા આજો આજો ભલે આજો, એ જુએ કે ભાઈ ગાય તો છે પણ એમાં મનમાં શું ચાલી રહ્યું છે. ભગવાનનું છે ને નમોથણમ સૂત્ર બોલે, નમોથણમ એમાં 2 વિશેષણ આવે છે ભગવાનના. ભગવાન કેવા છે? સર્વનુણમ સર્વદર્શિણમ, ભગવાન બધું જાણે છે અને ભગવાન બધું જુએ છે. ત્યાં રહેલા ભગવાન અહીં બેઠેલા આપણા ભાવોને જોઈ રહ્યા છે. માણસ જ્યારે ખોટું કામ કરે તો શું કરે? ખોટું કામ કરે ને તો શું કરે? પહેલા આજુબાજુ જોઈ લે, કોઈ નહેર તો પાણી બાળા બંધ કરી દે, આજુબાજુ જોઈ લે જરા, નેર શેર કરે કે ને બરોબર કે કોઈ જતું નથી, હવે વાંધો નહીં, પણ ભૂલી જાય ઉપર વાલા તો સબ દેખ રહા હૈ. ભગવાન પોતાના કેવલ જ્ઞાનમાં જોઈ રહ્યા છે તમને, તમારા મનના ભાવોને જાણી રહ્યા છે. સબનુણા સબદર્શિણા અર્યંત પરમાત્મા સિમંદર સ્વામી દૂર રહેલા છે, તેમ છતાં આપણને જોઈ રહ્યા છે. કેટલા દૂર છે ખબર છે? કેટલા દૂર છે સિમંદર સ્વામી ભગવાન અહીંયાથી? કેટલા દૂર? તમને એમ નહીં સમજાય, તમને એમ સાદી ભાષામાં પૂછું. અહીંથી તમે અહીંયા બેઠા છો મુલુંડીસ, ત્યાંથી તમારા પછી કેટલું દૂર? કેટલા કિલોમીટર દૂર? કેટલા કિલોમીટર દૂર? બાય કાર જાઓ ને ત્યારે કેટલા કિલોમીટર દૂર? 900 કિલોમીટર દૂર. અહીંથી આ કચ્છ જે છે એ 900 કિલોમીટર દૂર. અહીંથી જે દેખાતો ચંદ્રમા છે એ કેટલો દૂર? અહીંથી જે ચંદ્રમા દેખાય છે કેટલો દૂર? યોજનની વાત કરી, આ જનરલ પબ્લિક ને ખબર ના પડે. કિલોમીટર બોલો, એ સીધી વાત કરો, આ બોલ બોલ ગાડી ન કરી. આ મગજમાં કઈ બેસે એવી વાત કરવાની. જેમ સીધું ગણિત કરતા હેડાનું કચ્છ 900 કિલોમીટર થઈએ તો હેડાનું ચંદ્ર કેટલો થઈએ? તો 4 લાખ કિલોમીટર દૂર. એઝ પર ઇન્ફોર્મેશન નાસા એ સ્ટેટમેન્ટ આપી દીધું, ઇસરોએ એક સ્ટેટમેન્ટ આપ્યું કે અહીંથી આપણને જે ચંદ્રમા દેખાય છે અહીંથી 4 લાખ કિલોમીટર દૂર છે. કેટલો દૂર છે? અને સૂર્ય કેટલો દૂર? તેનાથી 4 ગણો વધારે, એટલે કે 16 લાખ કિલોમીટર દૂર છે. સૂર્ય કેટલો દૂર છે? 16 લાખ કિલોમીટર. અને સિમંદર સ્વામી કેટલા દૂર છે? નોટ ડાઉન, 19,31,50,000 કિલોમીટર દૂર સિમંદર સ્વામી ભગવાન ચોથી વિદેહમાં બિરાજમાન છે. કેટલા દૂર છે? બોલો. 19,31,50,000 કિલોમીટર દૂર. વળી પાછી રિપીટ કરો. સિમંદર સ્વામી કેટલા દૂર? 19,31,50,000 કિલોમીટર દૂર રહેલા ભગવાન અત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું છે એને જોઈ રહ્યા છે, તમારા ભાવ દશાને જાણી રહ્યા છે. વિચાર તો કરો પુણ્યશાળીઓ કે આ ભગવાનનો પાવર, ભગવાનનું કેવલ જ્ઞાન કેવું નિર્મળ છે, સ્ફટિક જેવું નિર્મળ છે. અને આપણને હવે શું કરવાનું છે? બસ એક જ કામ કરવાનું છે, ભગવાન પાસે એક જ પ્રાર્થના કરવાની, ભગવાન મારા મનના ભાવોને સુધારજે, મારા મનના પરિણામોને તું બગડવા નહીં દે. મારી વિચારધારા, મારા થોટ્સ એ નેગેટિવ ના જવા જોઈએ. અંત સમયે જો આ ઊંધા વિચારો ચાલ્યા, ચિંતાઓ ચાલી, ટેન્શનો ચાલ્યા અને એ સમય આયુષ્ય કર્મનો બંધ થયો એટલે પછી મરીની સિમંદર સ્વામી પાસે
चंगा चंगा में मुझो पूरो थींदो होय एंजो पूरो थींदो हो घरवाळे जो पूरो थींदो ओंजो पूरो थींदो आखी गाम जो पूरो थींदो बड़ी चंगा में व्याजूम करे करे ने मरो અને હું કેડાવીનો તો જાય ક્યાંની પછી ભટકે હા ભૂતડા વેડીને ભટકવાનું આપણું મૃત્યુ એટલે ભટકવાની હોય ઈચ્છા જ્યારે બાકી રહી જાય અને આયુષ્ય જ્યારે પૂરું થાય જીવ દુર્ગતિએ ચાલ્યો જાય અને એટલા માટે રોજ ભગવાનને પ્રાર્થના કરવાની આ સુમતીના ભગવાનને કહેવાનો મારો આંખો ખોલે ત્યારે મારા હૃદયમાં છે અરજી તમને મારા મૃત્યુ જો આ મૃત્યુ કેવું હશે આપણો મોત કેવી રીતે થશે આપણને ખબર નથી અરે કોણ જાણે કેવા શરીરમાં પીડા આવી ગઈ હશે પેરાલિસિસ થઈ ગયું હશે અથવા કેન્સર ડિટેક્ટ થયું હશે અંત સમયે હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અંત સમયે આઈસીયુ ના વોર્ડમાં ખટલામાં પડ્યા છો અને સગા સંબંધી કોઈને આવવાની છૂટ નહીં હોય આવીને 2 મિનિટ માટે તમારું મોઢું જોઈને ચાલ્યા જશે અંત સમયે વેન્ટિલેટર ચાલુ હશે અંત સમયે નળીઓ એક નળી ગળામાં લાગેલી હશે એક નળી છાતીમાં લાગેલી હશે એક નળી પેટમાં લાગેલી હશે અરે પીડા પારા વાર હશે નહીં બોલી શકાશે નહીં ચાલી શકાશે નહીં હાથ પગ હલાવી શકાશે અરે આવા સમયે નથી કોઈ પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવવા વાળો આવા સમય નથી કોઈ તમને 4 શરણાનો સ્વીકાર કરાવવા વાળો નૌકાર મળશે કે નહીં મળશે એ આશ્ચર્ય છે અંત સમયે આવી ભયંકર પીડા અને વેદનાની અંદર એ વખતે આપણને છેલ્લે 2 શબ્દ ધર્મના કોઈ સંભળાવશે કે નહીં સંભળાવશે એ આશ્ચર્ય છે અને કદાચ કોઈ નૌકા સંભળાવશે પણ એમાં આપણું મન લાગશે કે નહીં લાગશે એ પણ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે કે ઉત્તર નૌકા સુણેન્દર તો સુણાઈ ઉભા રહીને પણ એટલી પીડા ઊંધી કે ઓ હાય ઓય માં જાય ચિત્ત જ પીડામાં પડ્યું હશે એ નૌકાર પર ધ્યાન નહીં જાય રોજ ભગવાનને પ્રાર્થના કરજો રોગો વધ્યા છે આ દુનિયામાં મારે રીબાવીને એવી પીડા જો મુજને સતાવે છેલ્લી પળોમાં લડાવીને અંત સમય આખરી દે બસ છેલ્લા કલાક ચાલુ થશે રિવર્સ કાઉન્ટડાઉન છેલ્લી 10 મિનિટ 10 9 8 7 6 5 4 3 2 અને છેલ્લી 1 મિનિટ પછી હશે કેવી વ્યાધિ હશે એ સમય અનંત પરમાત્મા યાદ આવશે કે નહીં આવે નૌકાર યાદ આવશે કે નહીં આવે અને એ વખતે રોજ ભગવાનને પ્રાર્થના કરેલી હશે ને રોગો વધ્યા છે આ દુનિયામાં મારે રીબાવીને એવી પીડા જો મુજને સતાવે છેલ્લી પળોમાં રડાવીને ત્યારે મારા સ્વજન બની થોડા શબ્દો ધર્મના સુણાવજો છે હજી તમને બસ મારા મૃત્યુને સ્વામી સુધારજો જીવનનો ના કોઈ ભરોસો દોડા દોડીના આ યુગમાં રોજ પત્રિકાઓ તમે વાંચો છો રોજના પત્રિકાની અંદર આવે 42 વર્ષના ભાઈ અકસ્માતથી અવસાન પામેલ છે 52 વર્ષના ભાઈ હાર્ટ એટેકથી અવસાન પામેલ છે આપણો ક્યારે નંબર લાગી જશે ખબર નહીં પડે બસ કાલ સુધી તો ઘરો પરવા હલતા ચાલતા સવારે ઉઠ્યા વોશરૂમ ગયા બહાર આવ્યા ચાય પીધા અને ઘરે ગયા એટેક આવી ગયો માઇલ્ડ એટેક હજી તો ગાડીમાં નાખીને હોસ્પિટલ લઈ જાય એના પહેલા તો કેસ ખતમ થઈ જાય 60 વર્ષના ભાઈ અને બનાવ બની ગયો 65 વર્ષના બેન એક્સપાયર થઈ ગયા પુણ્યશાળીઓ આપણો નંબર ક્યારે લાગશે કોઈ ખબર નહીં પડે એક ઝટકો લાગશે ખાલી એક ઝટકો કી નવા શરીરમાં રોગ નતો બસ થોડો ગેસ થયો અને થોડો ભારેપણું લાગ્યું ગેસ ઉપર ચડ્યો એટલે મુજારો થયો અને મુજારો થયો ને ધડે ગયા કેવો ખેલ ખતમ બસ એક મુજારો એક ગેસ અને તમારી 1 મિનિટ અને આ સંસારથી અલવિદા થઈ જશો પુણ્યશાળીઓ જાગો સંતો આવે છે જગાડવા માટે ભગવાનની દેશના છે જગાડવા માટે જો જાગત હે સો પાવત હે और जो सोवत है सो हाजी तो घणे बाकी है हाजी तो कई को बैठा पहला ही जरा कम पताय लाड्यो अभी वाली कम पते ने कोई पार धर्म के उतरे को
અને આવી માન્યતાઓમાં આખી જિંદગી નીકળી જાય અને 80-85 વર્ષના બાપા એમને એમ રહ્યા અને 35 વર્ષનો એમનો દીકરો પુત્રો ચાલ્યો ગયો. બાપાજી જ બેઠા 90 વર્ષ અને એની જો પુત્રો કો 27 વર્ષ જો એ ભલે પુણ્યશાલીઓ આ બધી જ ઘટના વૈરાગ્યને જગાડનારી છે, આપણા આત્માને ઢંઢોળનારી છે. આ ક્ષણિક મહારાજા જાગી ગયા. અરે જાગેલા હતા વિશેષ રૂપે ધર્મ આરાધનામાં કે મારે મારી ભાવ દશાને કોઈ હિસાબે બગાડવી નથી. ગમે દુનિયા એટલી ઉથલ-પાથલ થાય, ઘરમે ગમે એટલા કાર્યરત થઈએ, ધંધેમે ગમે એટલા ચડાવ ઉતાર છે, મારે મારા ભાવને, મારા મનને, મારા વિચારોને, મારા પરિણામને બગડવા દેવા નથી. લોકમાન્ય ગંગાધર તિલકે એક વાક્ય આપ્યું, સ્વરાજ્ય હા મારા જન્મસિદ્ધ અધિકાર आहे. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, એ હું મેળવીને જ રહીશ. આજે પ્રત્યેક સાધક, ચાહે સાધુ હોય, સાધ્વી હોય, શ્રાવક હોય કે શ્રાવિકા હોય, ભગવાનને કહેવાનો પ્રસન્નતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. મનુષ્ય જન્મની અંદર પ્રસન્નતા મળી શકે. નરકમાં તો દુઃખ જ દુઃખ છે, તિર્યંશમાં દુઃખ જ દુઃખ છે. દેવગતિમાં પણ ઈર્ષ્યા દેખાઈઓથી દેવી દેવતાઓ છલકી રહ્યા છે. માત્ર પ્રસન્નતા એક જ ગતિની અંદર મળી શકે એમ છે અને મનુષ્ય ગતિ મન પ્રસન્નતા મેથી પૂજ્ય માને. બસ ભગવાનની પૂજાનું ફળ ચિત્ત પ્રસન્નતા રે પૂજન ફળ કયો. બસ મારા મનના ભાવ કોઈ પણ હાલતમાં બગડવા જોઈએ નહીં, ઊંચા ઉઠવા જોઈએ. જેવા ભાવ ઊંચા ઉઠશે એવી આપણી સદગતિ થશે, પરમ ગતિ થશે, અંતમાં મોક્ષ ગતિ થશે. બસ એક લક્ષ્ય આજે રાખવાનું. ગુરુદેવનું મંગલ આગમન ભલે એક દિવસ માટે થયું, પણ આજે એક વિચાર બીજ, એક ચિંતન બીજ આપને આપી રહ્યા છીએ કે આજથી નક્કી કરીએ કે હાણે મગજ હાણે પાંગે તપાય જો. કારણ કે એનાથી સામેવાળાને તો જે થશે તે થશે, પણ મારા દુર્ગતિના દરવાજા ખુલી જશે. આ મગજના પાળા ઘરમાં રાખીએ, આમ રાડો કરીએ અને એનાથી કૂતરા અને બિલાડા અને સાપ ને નોળિયાના ભવ મને મળે. મારે કઈ કૂતરા બિલાડા અને સાપ ને નોળિયા ને માખી ને મચ્છરના ભવમાં હવે જવું નથી. અને એટલે બીજા માટે ના સહી, પોતાના માટે હવે મારે આ બધું શાંત રાખી પંચાતો છોડી આત્મામાં લીન થવું છે. એ લક્ષ્ય ધારણ રાખશો તો બચેલા જેટલા આપણા 5, 15, 25 વર્ષો જે શેષ બચ્યા છે એને આપણે અજવાળી શકશો, સફળ અને સાર્થક કરી શકશો. એ મંગલ ભાવનાની સાથે વાણીને અહીં વિરામ આપું છું. એક દિવસની સ્થિરતા આખો દિવસ આજે અહીં ગુરુદેવ રહેશે. દર્શન બંધનનો સમય 4:30 થી 6 નો છે. ગઈકાલે પણ થાણાની અંદર ગુરુદેવનું આગમન 1.5-2 કલાકમાં લગભગ 400-500 લોકો ગુરુદેવના દર્શન માટે પધાર્યા. આજે બુલેટમાં પણ આખો દિવસ રહેતા. કાલે સવારે 6:30 વાગે અહીંથી ગુરુદેવ વિહાર કરશે અને ઈસ્ટ વેસ્ટનો ત્યાં પુલ છે ત્યાંથી ઉતરી અને ત્યાંથી વાસ્તે પછી ગણિવર્ય પદની ઉજવણી અને વધામણાનો ગુરુ મહોત્સવનો કાર્યક્રમ છે. તો કાલે પણ 7 થી 9 સકળ સંઘ જબે રોડ જરૂરથી પધારજો અને ત્યાં ઘણીવર્ય પદના વધામણા, ગુરુ વધામણાનો સંગીતમય કાર્યક્રમ અને ત્યાર પછી સકળ સંઘની નૌકાશી વગેરે છે. તો કાલે પણ તમને તો 10 મિનિટનો રસ્તો છે ઈસ્ટ વેસ્ટ, એટલે તો જરૂરથી લાભ લેજો અને પોતાના જીવનને ધન્ય બનાવજો. આ વર્ષે પૂજ્યપાદ ગજાલીપતિ ગુરુદેવની આજ્ઞાથી નવી મુંબઈ અચલ દર્શનમાં ખૂબ યશસ્વી અને પ્રભાવક ચાતુર્માસ પૂરું થયું અને લગભગ 80 સંઘોની વિનંતી શેષકાળમાં સાહેબ અમારે ત્યાં 15 દિવસ રોકાઓ, અમારે ત્યાં અઠવાડિયું રોકાઓ, અમારે ત્યાં માસ કરો. પણ હવે થાણા રહ્યા 2 અને બધે જવું તો મુશ્કેલ પડે, તેમ છતાં પણ એક ભાવ રાખ્યો છે કે આ શેષકાળ દરમિયાન વાશીથી નીકળ્યા છીએ, થાણા આવ્યા. હવે થાણાથી દરેક સંઘોમાં રોકાતા નાના મોટા દરેક સંઘોને લાભ આપતા થાણાથી ઠેઠ સીએસટી સુધી જશો. પરમ દિવસે પણ 3 સંઘોમાં વિચરણ છે. વાસુ પૂજ્ય દેરાસરથી પરમ દિવસે સવારે નીકળશો. પહેલા ચેકનાકા સંઘ, પહેલું વ્યાખ્યાન ત્યાંથી નીકળી, ત્યાં તુરંત વ્યાખ્યાન આપીને નીકળશો ગોવર્ધન નગર સંઘ.
પછી બીજું વ્યાખ્યાન ત્યાંથી વળી પાછા નીકળશો 11 વાગે અને સર્વોદય નગર પહોંચશો એટલે પછી ત્રીજું વ્યાખ્યાન ત્યાં. એક ભાવના છે કે મુંબઈ મહાનગરના દરેક સંઘોની અંદર પૂજ્યશ્રીના પગલા અને પદાર્પણ થાય. દરેક સંઘોની ઈચ્છા છે સાહેબ પધારો એટલે સીએસટી સુધી જશું, પોર્ટ સુધી, અને પછી ત્યાં ચર્ચગેટ એટલે દક્ષિણ મુંબઈ થી ચાલુ કરી અને ઠેઠ વિરાર સુધીના દરેક સંઘોમાં વિચરણ થશે. પછી વિરારથી નીકળશો અને વિરારથી ભિવંડી વગેરેના રસ્તેથી ઠેઠ આપણા અંબાના કલ્યાણ બદલાપુર સુધીના સંઘોમાં એટલે 80 સંઘોનો શેષકાળ દરમિયાન વિચરણ થવાનું છે. પૂજ્યશ્રીની વિહાર યાત્રા ખૂબ પ્રભાવક રીતે સંપન્ન થાય એવી પરમાત્મા સુમતીનાથને પ્રાર્થના કરી આ વર્ષે અહીંયા પણ હુલણ સંગે જાહો જલાલી ભર્યું આચાર્ય ભગવાન અજોડ શાસન પ્રભાવક ગોવિંદ્ર સાગર શ્રી મહારાજનો ચાતુર્માસ કરાવ્યું. ખૂબ ઉત્સાહી એવા પ્રવચનકાર મહારાજ શ્રી કલ્પતરુ સાગરજી મહારાજાના વ્યાખ્યાનો પણ આપણને સૌને જગાડનારા છે, આરાધનામાં જોડનારા છે. આ વખતે એમનો હવે 25મું વર્ષી તપ ચાલુ થશે અને એ નિમિત્તે પરમ પૂજ્ય સાધના સમ્રાટ શ્રીની પ્રેરણાથી નવી મુંબઈ અચલગઢ સંઘમાં એટલે એરોલીથી કરીને પનવેલ સુધીમાં ટહેલ મૂકવામાં આવી છે કે બધા તપસ્વીઓ વર્ષી તપની અંદર જોડાય અને નવી મુંબઈ અચલગઢ સંઘના આંગણે 13 મહિના સુધી સવારના બેસણાની વ્યવસ્થા એ નવી મુંબઈ અચલગઢ સંઘની અંદર રહેશે. કવિન્દ્ર સાગર શ્રી મહારાજના રજત વર્ષી તપની અનુમોદના નિમિત્તે બોલી શંકરનાથ ભગવાન કી જય, આદિનાથ ભગવાન કી. અને એ રીતે આપણા સંઘમાં પણ ખૂબ સરસ રીતે આ સમૂહ આયોજન છે અને એ રીતે હવે બીજો સંઘ એટલે કે નવી મુંબઈ સંઘમાં પણ સમૂહ બેસણા એટલે સવારના બેસણાનો 13 મહિનાનો આયોજન થઈ ગયો. ગામે ગામ વધુમાં વધુ લોકો વર્ષી તપમાં જોડાય એ મંગલ ભાવના શુભકામનાની સાથે વાણીને વિરામ.